લાગ્યું કેવું કોણીમાં ગાડો હાલ પાછી પેટી વગાડું જોઈજો આંબોડો હલવાઈ જાય અરે બે માણસ કઈ કામ ધંધો નથી કઈ કામ ધંધો નથી એટલે તો માયા બેઠા શરૂ કરો શરૂ કરો મજા આવે ઇધરો હવે આ નખરા મૂક હું શું કઉ છું તને કહું આને બહુ કરી હવે આને તો હજી ઉતરતું નથી આ કઈ હા ભાઈ ને હો આપણે ક્યાંક હાલ રખડવા જઈ બાર ગામ મેળો કરવા મજા આવી યાર પૈસા હે પૈસા નથી કઈ કરી ગામમાં જઈને ફોન વેચી દે એમ કરો ફોન થોડા આપણે વેચવા પડે ગાંડી હું આગળ જોઈ એવો મગજ વાપરો ને દિમાગ તુંય રાજી થઈ જા મારો દિમાગ બહુ મસ્ત છે હા તો હાલ ઈ નખરા નથી કરવા નખરા ભાઈ હા ભાઈ વાડીએ બધું મોલાજ પાણી સારું છે પણ બધું ઘાણી જેવું છે હું હવે આપણે આ ફેન્સિંગ દિવાલ કરી હા હવે આમાં માઇન એક પાટિયાનો જ વેચ થયો તો બીજાનું શું કરશું હવે આ ઊંચી લેવી પડે નકર આમાં તો રોજલા હું આમાં કૂદતા તો એમને ઠેકી જાય તો હું નો બે હેગું ને એમ વાત છે અરે બે હોવાનું ભાઈ હું તને બીજી અહીંયા ખોડસ્યું બે ત્રણ મૂકી દઈ તો વાંધો ને તો વાંધો ને એ ઉભો રહે તો હા હા હે હું વાત કરું ચાલો રહી જાય બધું સારું થઈ જાય ચાલો રહી જાય ઓછું કે બોલ તો ખરી ઓલા ગુજરી ગયા કોણ મારા દાદાના હારાના કાકાના ફૂઈના દીકરાના માસીના ભાઈનો દીકરો આમાં બતાવે ફોન આવ્યો એમ કે ને તો શું થયું એટલું બધું તો હું રોજ પાણી આપણે કેટલું સેટું થાય જેટલું સેટું એટલું સેટું રહેવું પડે ને આપણે ન્યા નો જવાનું અહીંયા કોણ ધ્યાન આપણે રાખશે બે ભાઈને જવું જોઈએ તો આનું કોણ કરશે ખેતી નું એમ કે ખેતીનું કઈક દાડિયા બાડિયા જડી જાય નાખી દે એમાં કાટાને મળ્યા આવીને ભાઈ આવીને હું આગળ કઈક રોતો તેવો અવાજ આવ્યો એને થોડીક વેળા આવી ગઈ આ ભાઈ તમે ભાઈ નવરા હો કેમ તો મારે ખાલી એક દી વાડીને ધ્યાન રાખે ને હા એક દી ખાલી ધ્યાન રાખી દો તમારી જે મજૂરી થતી છે ને હું દઈ દઉં કેમ ઘર મજૂર નથી મળતા મજૂર નથી મળતા ને અત્યારે અમારે કામ એવું આવી ગયું અને રોજડા બહુ હેરાન કરે હા તો કઈ વાંધો નહીં તો અમારે મજૂરી થાય કેટલા હવે તમે કેટલા આમ અંદાજે તમને વિચાર છે દેવાનો મને હા 240 રૂપિયા દઉં 500 રૂપિયા દઈ દે આખો દી અમે ધ્યાન રાખી એક રોજડું હું કોઈતરું હું સેકલું ન આવે કઈક વ્યાજબી રાખો ને વ્યાજ બી ન હાલે ભાઈ મારા ભાઈ છો એટલે ખાલી 500 જ કીધા હો અમે બે છી તો તમે મારા ભેગા ખરખરે આવજો તો બીજું હું હવે એવા કઈ નવરી થોડા છે હે તો આ ખેતર કોણ ધન રાખશે આવડો ધ્યાન રાખશે ભાઈ એકલા ક્યાંય હુઈ જાહે કાઈ વાંધો નહીં 500 રૂપિયા દઉં હા. પણ આમાં હે ને કુતરું ફરક ન જોયો નો ફરકે તમે તાર જાઓ તમારે જ્યાં જવાનું હોય ત્યાં જાઓ જો દઈ દે આ તારા ડ્યુટી ઉપર 500 રૂપિયા ડોટી ઉપર આ રીતે એમ કહે. એલા એમ નહીં એ રોકા 500 રૂપિયા એમ કહું છું. હા તો કઈ વાંધો નહીં બિંદાસ તમે જાઓ હાલો બરોબર જો કાઈ રંજેટ થાવી ન જોઈએ એના 500 રૂપિયા દીધા હે કાંઈ વાંધો નહીં નીકળો બીજા વધે એટલા પાછા દઈ દો હાસીને રાખજો વધે. હો નીકળો અને હાય મેળાનું તો થઈ ગયું કરી દીધું ને કેમ ભાઈ કઈ દિમાગ કહેવાય વા હાલો તો મેળે જઈ મેળા નથી જવું હવે મારી વાત સાંભળ ઓલાવને તેમ છે કે આપણે ધ્યાન રાખે છે વાડીએ બરોબર એ તો બાર ગામ ખરખરે વહી ગયા હવે આપણે આવો ને આવો બીજા મુર્ગા પકડી યાર થોડાક ઝાઝા પૈસા થાય ને ઝાઝી મજા આવી હાલો હાલ અરે ભગવાન આ ધોળ છે વાલી છે ગામતલે જવાનું થયું છે કિંમતમાં જવાનું છે હવે આ તોને માલે હોપીને જવું આ બધાનું ધ્યાન તો લાથવા વાળા તો હોય ને હું એટલો માણા હું એટલો તેટલે જ પોદું હવે ગામમાં જો તો એ ડાળીઓ મળે ને આ ધોળ આ વાલી આ કેમ માલે એટલા ને બધું માલે સંભાળવું એટલે હું એકલો એકલો બોલે આવો લે
ધંધાભાઈ બેહો બેહો અહીંયા બેહો. બેવું નથી આ ઈ ખાલી કે વાતો શું કરે છે એકલો એકલો. હવે એમાં એવું છે કે માલે છે ને ફોન આવ્યો છે હા. અને મારે શ્રીમતમાં જવું પડે એમ છે. શ્રીમતમાં ખોળો ભવણામાં હા થોડો ભવનામાં જવું પડે એમ છે. હા. બરોબર છે હું લ્યો એટલો મારા હા, હવે માલે શું ચાલવું એટલે મેં કીધું જો તોય એવો માલા હોય હા. તો એને આ બધી 2 દી હોપીને દિયો ચાલતી ઢોરને ને ખવડાવવું જ પડે. ઢોલ ને આ વાલીને ધ્યાન રાખવું પડે થોડું થોડું. હું ગુગાભાઈ હું આ બધું વાહિંદા ને તમારા માલ ને બધા હું હાસવી લે એમ? દાડી હું દેહો કાંઈ ધતું ન તો કામમાં કાઈ નો ઘટે. કેટલી દાળી લેહો? હવે ભાઈ એમાં હું બોલું 500 રૂપિયા દઈ દેજે ને આમ તો તું એકલો મને તાર પાસે હું વધારે લેવું. આ 500 ની જાતી હાલો. બરોબર આનું કઈ ટેન્શન લેતો ને આમ તો બે નવરાત છે હાવ. એવું છે હા કાંઈ વાંધો નહીં હાલો 500 ની જાતી હાલો દીધું તમને બેન હાલો લાવો. હાલ્યો 500 લોટલા. હા રોકડા હું રોટલા સમજો. રોટલા નહીં રોટલા રોટલા. ચાલ આ ટેન્શન ન લેતા હો અહીંયા જ છે તમે તાર નીકળો. હા કાંઈ વાંધો નહીં ભલે હું નીકળું. ખીચા ભાઈ બહુ ઉતાવળી ખેમ તો ખરી 1000 નું કરી નાખ્યું ને હવે ઈ તો વહી ગયો છે એને કઈ ખબર નથી આપણે અહીં છે કે નહીં. ત્રીજો ગોતજી હાલ હાલે. બોલો બોલો રંગલાભાઈ બોલો. આ કોક ને લગાડી જતો નહીં ક્યાંક આમાં કઈ બાજુ આ યાર્ડમાં હિસાબ લેવા જાવો છે. માર્કેટ યાર્ડમાં હા હા લે આ લે પણ આ ગાડી લઈને ત્યાં થોડું જવાય અટાણે તો લેવાના કેટલા પૈસા 30,000. 30,000 માં અહીંયા 60,000 ની ગાડી જાય હમણાં ચોરીઓ બહુ થઈ છે ખબર તને કઈ એ મને નથી ખબર. બોલો શું કેવું આને આ દેતા જાવ અમને અમે એવું? હાસવશું. હા એવું કરવું જોઈએ. કઈ ત્યાં ખોટી સોરાઈ જાહે ને તો ખોટી તમારે 20-30,000 ખોટા વયા જાહે ને કરતા તમે દઈ દે તમારા ભાઈ ને એ હાચવી રાખશે. હાસુ હશે મારો ભાઈ. હા કાંઈ વાંધો નહીં. હિસાબ લઈને આવો એટલે સીધા આપણે તમતાર આપણી ઘરે લઈ જઈએ. બરોબર હમણાં જેની ગાડી ચોરી થઈ ગઈ પૂછો એટલે તે હાલી રહ્યા અમે તો લઈ જાઓ તો લઈ જાઓ. હા એમ હું બસમાં વહી જાય. ભાઈ એમાં હાંસેવી એક શરતે કાંઈક થોડુંક અમારું કરી દે પૈસાનું. કેટલા દઉં? આખો દી અમારે ધ્યાન તો રાખો ને આનું. 500 આપી દે ને. ભાઈ મેં મારો ભાઈ 500 નું પેટ્રોલ નખાવ્યું ને 500 પડ્યા દઉં તો. પણ અમારે ક્યાં પેટ્રોલ બગાડવું છે ભાઈ. હવે તારું ધ્યાન એટલું બધું અમે આખો દી રાખી ઓલું ચોરી થઈ જાય ને કોક લઈ જાય ને કરતા તો. પાકું ને? હા હા લાવ લેવી આપી જો ને. હા જીવાય નથી હાલતો એનો. બસ તો હું હવે જાઉં છું બરોબર. કાંઈ વાંધો ટેન્શન ન લેતો હો મારો ભાઈ. હા જો કેવો પ્લાન વાપરો ખબર તને કઈ આજે આપણે પૈસા આવી ગયા ગાડી આવી ગઈ મને મેળે લઈ જાવ. મને આ ખબર જ હતી આવો કોક મુર્ગો મળી જાય ને તો સારું બસ સ્ટેન્ડે જો ઓલા ભેગા થાય બધા. એનું કારણ છે આવડાની બસમાં જવાનું કીધું, કોગલાની બસનું કીધું, ભીમભાઈની બસનું કીધું, એટલે ઈ કીધું જ કહેવાય ને એ બધા જવાના એટલે બસ જ ભેગા થાય ને એટલે આપણે છે ને ત્યાં કઈ નીકળાય નહીં એટલે ગાડી લઈને રખડીએ. હે ઉતાવળ રાખો. જવા દઉં છું. ભાઈ ઠકરા હા ભાઈ આ બસ સ્ટેન્ડ આવ્યું ઠકાઈ ગયો હો ભાઈ. માન પુગાણું અહીં પાણી પાઉસ તો લે હું. હવે મારાથી હલાય એમ નથી. તા દુકાન ખુલી હોય જોતો આઈ જા. ભાઈ છે બંધ છે બસ વહી નહીં ગયું ને ભાઈ. કેટલા વાગ્યા જો તો વાગ્યા કેટલા વાગ્યા? તારી પાસે ઘડિયાળ છે, મને શું પૂછે? મોડા સર થયા ભાઈ. તો બસ વહી ગઈ હોય. બોલ હવે કઈ આવે? હવે ઓલી આવું છે ને 4:15 વાગ્યા વાળી. એને હજી ઘણી વાર છે. તાર લગી મારે શું કરવું? તો રાહ જોઈ હવે બસ આવે તો આ સિવાય તો શેમાં જવું આપણે? એટલે આ ઘરે આવડું શું હે? લાઈટ હું આ ટાયર હે લા. એ શેમાં કામ આવશે? આપણે ટ્રેક્ટર માં ચડાવવું હે. આવડું ટ્રેક્ટર મારે ક્યાં ગોતવા જવું? ટ્રેક્ટર મોટા ટ્રેક્ટર માં ચડાવે એવું કઈ થોડું છે? સોનાલિકા માં લેવું. હાલે એ આજો જો આમ જો બીડી લાઈન બીજી લાંબી રહેવા દે. બીડી ઘરે ભૂલાઈ ગઈ. લે હાલે આ ભીમભાઈ છતરો બી આયા. હા ક્યાં હોય તો કઈ બાજુ જાવ છો? ખોટકાન કામે જઈ. બહની રાહ જોઈ. પણ આમ બે એટલા હા બાઈરા ક્યાં હે? અચાનક ફોન આવ્યો એલા ભાઈ એક હગામાં મરણ થઈ ગયું હે ને તો કીધું જાવું જોહે નહીં. હવે શું કરવું? અને હગા એવા પાછા હું નથી ઓળખતો. આને કેટલું આગું હે બહુ. ઈ તો બધી જીત છે. હા
આ વારી એ રોજલા છે રોજલા હા બરોબર એની રાય કેવડી છે ખબર છે એની કઈ ઉપાધિ જ નથી અમારે દઈ દીધું છે કોને દીધું મજૂર મૂકીને આવ્યા કાકા 500 રૂપિયા દીધા કોણ ઓલા રંગલા ને અરે તારી જાતનો રંગદાણા તો મેં કીધું છે હું વાડીએ ઢોલ નું હાથવણી લાતવાનું જા જા ભાઈ અત્યારે હું 500 રૂપિયા રોકડા દઈને આવું છું એટલે હું લોટલા દઈને જ આવ્યો એને પૈસા હું વાત કરો પણ ઈ જ વાત હાય ભાઈ હાય રામ 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 બે કેમ ઇલા તમે તેણી બેઠા અહીંયા હું ખોટકન કામે જાઉં છું હવે આ તો મારો રામ જાણે ક્યાં જાતો હોય ક્યાં જાતું એલા હું શ્રીમત માં જાઉં છું કોના મારા કાકાજી હારના ભત્રીજાની વહુ ને બેન ના દીકરાનું શ્રીમત છે બેન ના દીકરાનું શ્રીમત છે દીકરાનું શ્રીમત હોય ડોહું દીકરાનું શ્રીમત નો આવે ડોહું એની વહુ નું હોય છે કલયુગ ગયો ને કલયુગ માં બધું થયું. અને તું કેમ નો જા એટલે હું એડમાં જાઉં છું ભાઈ તે નવી ગાડી લીધી હતી ઈ ક્યાં એ મેં રંગલાને આપી દીધી મને હામો મળ્યો તો હું એડમાં જાતો ત્યારે મને એને એમ કીધું કે એડમાં નવી ગાડી ન લઈ જાવ અહીંયા સોરી જાય યાદમાં હા અને બે જણા મને હામાં મળ્યા મેં કહ્યું આ લઈ જા ને મારી ગાડી અહીંયા કોક સોરી ગયું હોય તો એટલે રંગલાન કે ગાડી દઈ દીધી હાવ હાવ નહીં તો હાસો આપી હા સવાઈ હા દેવી જ પડે ને સોરી ગયું હતું એડમાં મારે શું કરું મારો ભાઈ એટલે એના કઈ મજૂરી બજૂરી કે એવું કઈ નથી દીધું ને 500 દીધા મને કે હાસવા દેવી કે 500 તો રંગલો તને 500 મળી ગયો હા મને 500 મળી ગયો તને મને અડી ગયો 500 માં તને 500 મળી ગયો અને બધું આજની તારીખમાં આજની તારીખમાં એટલે રંગલો એમ નહીં રંગલો બધું આજ કરે છે તો તમને કોઈને આમાં ભાન છે કે નથી ના તમને કોઈ બુદ્ધિ જ નથી તો મોટો તું છો હું મોટો તું છું હાલો પેલા રંગલાને પકડો હાલો આ રંગલાને અને રંગલાની બાયડીનો વારો કાઢી નાખવો તું જો હા 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 ઠકાઈ ગયો ઓલા ઓય ભાર્યો આર્યો ઓલા ત્યાં કરે મેળા બધા પકડી લે તું ઉભા રહ્યો ભાઈ રંગલા ભાઈ હા ગાડી તમે ધ્યાન રાખો રખોલું રાખો હા હે આમાં રખોલું રાખો કા એ મારો આને આને દબો દબો આ લે આયા લે